એક હાસ્ય કલાકાર જે સાહિત્ય સાથે સંકળાયેલા હોય અને પછી એ સ્કૂલ ખોલે તો મને લાગે છે કે આવો ત્રિવેણી સંગમ જ્યાં થઈ રહ્યો હોય ત્યાં સ્વાભાવિકપણે એક ઝરણું વહેવાનું છે. આજના મા બાપો જ્યારે ઘરે શિક્ષણ નથી આપતા, સંસ્કારના શિક્ષણ, સંસ્કાર એટલે કે ખાલી મા બાપને પગે લાગીએ તે નહીં, એ તો ખરા જ, એ તો પ્રાથમિક હોવું જોઈએ, પણ સાથે હિંમત ના હોય, તમારે ઘરમાં કેમ રહેવું, સોસાયટીમાં કેમ રહેવું, કેવી રીતના લોકો સાથે વ્યવહાર પાડવો, આ બધું ઘરમાં સંસ્કાર દેવાના થતા હોય. મને લાગે છે કે આ નચિકેતા સ્કૂલ એ એવી સ્કૂલ બનવા જશે જે રીતના હું સાંઈરામજીને ઓળખું છું કે ત્યાં કદાચ આપણે નિષ્ફિકર થઈ જાજી ફી આપી અને નિષ્ફિકર થઈને બેસીએ છીએ કે બાળકને સારી સ્કૂલમાં મૂકી દીધો અને છતાં પણ આપણો હેતુ સરતો નથી હોતો, જે આ સ્કૂલમાં નહીં બને એવો મને સાંઈરામજી ઉપર વિશ્વાસ છે. ત્યારે હું ખૂબ આ નચિકેતા સ્કૂલ બનવા જઈ રહી છે તેને મારી હૃદયપૂર્વકની હું શુભકામનાઓ આપું છું અને એક નવી જ સિસ્ટમ રાજકોટમાં ઊભી થશે